હેલો ફ્રેન્ડ, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે શીખીશું કે આપણું ઈમેલ અકાઉન્ટ આપણે પરમેનન્ટલી કઈ રીતે ડિલીટ કરી શકાય। તો સૌપ્રથમ આપણે જઈશું આપણા ઈમેલ અકાઉન્ટમાં। ઈમેલ અકાઉન્ટમાં ગયા પછી આપણે આપણી પ્રોફાઇલ પિક્ચર ઉપર ક્લિક કરવાનું છે સૌથી ઉપર। હવે તેમાં મેનેજ યોર ગૂગલ અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે। એટલે આ રીતનું પેજ ખુલશે। તેમાં ત્રીજા નંબરનો ઓપ્શન ડેટા એન્ડ પ્રાઇવસી ઉપર ક્લિક કરવાનું છે। ડેટા એન્ડ પ્રાઇવસી ઉપર ક્લિક કરશું એટલે આપણને આવું પેજ ખુલી જશે। તેને આપણે ઉપર સ્ક્રોલ કરતું જવાનું છે। આ રીતનું ઉપર સ્ક્રોલ કરતું જવાનું છે। હવે તેમાં સૌથી નીચે આપણને ડિલીટ યોર ગૂગલ અકાઉન્ટ એ ઓપ્શન બતાવે છે, તેના પર આપણે ક્લિક કરવાનું છે। ડિલીટ યોર ગૂગલ અકાઉન્ટ એટલે આ રીતની પ્રોસેસ થવા માંડશે। એટલે આ રીતનું પેજ ખુલી જશે। તેમાં ડિટેલમાં લખ્યું છે, તે તમારે એકવાર સૂચના વાંચી લેવાની છે। જો તમારા જેટલા પણ મેલ આવેલા હશે તે પણ અહીંયા ટોટલ બતાવી દેશે તેમાં જીમેલમાં। જો મારે આમાં 53 ઈમેલ આવેલા છે તે પણ સાથે ડિલીટ થઈ જશે। આપણું પરમેનન્ટલી અકાઉન્ટ ડિલીટ થઈ જશે। આ ઈમેલ આઈડીથી આપણું યુટ્યુબ ચેનલ પણ હોય તો તે પણ ડિલીટ થઈ જશે। એટલે તમારે એકવાર વિચારીને પછી જ તમારે ડિલીટ કરવાનું રહેશે। તેમાં જેટલા પણ સબસ્ક્રાઇબ હશે તે પણ ડિલીટ થઈ જશે। અને આપણે ગૂગલ પ્લે સ્ટોરમાંથી પણ જે એપ્લિકેશનો ડાઉનલોડ કરીએ છીએ તે પણ ડિલીટ થઈ જશે। આ બધી સૂચના વાંચીને પછી તમારે અહીંયા ચોરસ બોક્સ આપ્યું તેના પર ક્લિક કરવાની છે। હવે નીચે પણ યસ આઈ વેન્ટ ટુ પરમેનન્ટલી ડિલીટ ધીસ ગૂગલ અકાઉન્ટ એન્ડ ઓલ ઇટ્સ ડેટા તેના પર પણ ક્લિક કરી દેવાનું છે। તેના પર ક્લિક કરી દો એટલે તમારે એકવાર ફરીથી જોઈ જવાનું છે। આમ હવે તમારે ડિલીટ અકાઉન્ટ પર ક્લિક કરશો એટલે તમારું અકાઉન્ટ પરમેનન્ટલી ડિલીટ થઈ જશે। અહીંયા સૌથી નીચે ડિલીટ અકાઉન્ટ તેના પર તમારે ક્લિક કરવાની છે। એટલે આ રીતનું તમારું અકાઉન્ટ ડિલીટ થઈ જશે। જો તમે તેને રિકવર કરવા માંગતા હોય તો રિકવર યોર અકાઉન્ટ પર ક્લિક કરશો। જો તમારે ભૂલથી પણ ડિલીટ થઈ ગયું હોય પાછું રિકવર કરવું હોય તો તમે તે કરી શકો છો, નકર તે પરમેનન્ટલી ડિલીટ થઈ જશે। જો અહીંયા લખેલું આવી ગયું યોર ગૂગલ અકાઉન્ટ એન્ડ ઓલ ઇટ્સ ડેટા હેવ બીન ડિલીટેડ એટલે તમારું ગૂગલ અકાઉન્ટ પરમેનન્ટલી ડિલીટ થઈ ગયું। તમારી ઈમેલ આઈડી પણ ડિલીટ થઈ ગઈ। હવે જુઓ તમે આમાં તે આઈડી બતાવશે નહીં। આમાં નીલ ભાલિયા નામની આઈડી આપણે ડિલીટ મારી છે તો હવે તે બતાવતી નથી। તો આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો।